શરૂઆત કેવી લાગી? આપણે કંઈક પામવા માટે અહીંયા આવ્યા છે. લાગે છે એવું કે આપણે બહુ સરસ પામીશું? બસ તો આપણે આ જ ભાવથી આપણે ગુરુજીનો જેટલો શક્ય હોય એટલો આપણે બધા જ મારા સાથે આપણે બધા લાભ લઈશું. તો આપણે કંઈક થોડાક છીએ એના કરતાં થોડાક ઊંચા બનીને અહીંથી જઈશું. બરાબર છે? હવે એમનો એક ટૂંકો પરિચય હું અત્યારે આપી રહી છું. આજે જ્યારે હું એમને મળી રહી છું, એમના સૌમ્યતા એમની જોઈને મને ખરેખર ખૂબ આનંદ થાય છે કે આટલા બધા જ્ઞાની, અને જે મેં એમનો આ થોડોક પરિચય છે એ વાંચ્યો તો મને એમ થાય કે આટલા બધા જ્ઞાની પુરુષ છે અને છતાં આટલી સૌમ્યતા મોં પર, જે આપણા ધર્મમાં લખેલી છે. આપણા જે મહાન પુરુષો હોય છે ને એ અવાજ હોય છે, જ્ઞાનને પચાવી અને બેઠેલા હોય છે. આજે મને નિકુંજ ગુરુજીમાં એ જ આભાસ થાય છે. આપણને એવું લાગી રહ્યું છે ને? બરાબર છે ને? એમનો ટૂંકામાં પરિચય આપું તો એમને આપણે જે આપણા ઘણા બધા પંડિત વર્ય શ્રી નિકુંજ ગુરુજીનો હું ટૂંકો પરિચય આપું છું. જૈન તત્વજ્ઞાન અને સંસ્કૃતિના પ્રચાર માટે તેમણે અનોખું યોગદાન આપ્યું છે. તપોવન સંસ્થા દ્વારા એમને પંડિત રત્નથી સન્માનિત થયેલ છે. તપોવન સંસ્થા એ આપણને ખબર છે કે કેવી સંસ્થા છે અને એ કેવી વ્યક્તિઓનું સન્માન કરે, એટલે આપણને અત્યારે એમના વિશે વધારે થોડો ખ્યાલ આવશે. બીજું કે એમણે દુબઈથી રશિયા, ઇજિપ્ત, સિંગાપુર સુધી પોતાના પ્રવચન શિબિરો અને ધાર્મિક અનુષ્ઠાનો દ્વારા અનેક હૃદયોનું માર્ગદર્શન કર્યું છે. એમની એક સિદ્ધિ છે, વૈશ્વિક વિક્રમ કર્યો છે. 36 દંપતીઓ સાથે એમણે મણિભદ્ર પૂજનનો વૈશ્વિક વિક્રમ કર્યો છે. બરાબર? અને આપણા અત્યારે મને સ્વાતિબેન એમની સાથે એમના થોડુંક આ બધું એમને જે જાણે છે, એમને મને કહ્યું અત્યારે પણ એમને 3 આચાર્ય ભગવંતોને એમને ભણાવેલા છે. એટલે એમનું જ્ઞાન આટલું છે અને 80થી વધુ સાધી સાધ્વીઓને એમને જ્ઞાનદાનની સેવા અર્પણ કરી છે. એટલે આપણે તમે સમજી શકશો કે આપણા સાધુ સાધ્વી કેટલા જ્ઞાની હોય. એમને જ્ઞાન આપનારા ગુરુજી અત્યારે આપણી વચ્ચે છે. એટલે ગુરુજી શબ્દ જે છે એ આપણે મગજમાં રાખીશું. એમને ગુરુ પદે આપણે અત્યારે આપણા હૃદયમાં સ્થાન આપીશું તો આપણે એમના શિષ્ય બની અને આપણે કંઈક વધારે પામી શકીશું. એમને યોગ, ધ્યાન, મનોવિજ્ઞાન અને એ બધા જ ગ્રંથોમાં તેમને અમૂલ્ય ફાળો રહ્યો છે. પર્યુષણથી માંડીને પોષ દસમ સુધીની ભવ્ય આરાધનાઓ દ્વારા તેમણે સમાજમાં નૈતિકતા અને શાંતિનો સંદેશ પહોંચાડ્યો છે. જૈન અનુષ્ઠાન માધ્યમથી તેઓ આજે વિશ્વભરમાં પોતાની પ્રવૃત્તિને વિસ્તારી રહ્યા છે. એટલે જ્યારે આવા નિકુંજ ગુરુજી આપણી વચમાં છે, હવે હું વધારે નથી બોલતી, એમનો તો તમને થોડોક ખ્યાલ આવી ગયો છે. આપણે સાંભળીશું. આપણે એમનો બધી સિદ્ધિઓ કરતા આપણે એમનામાંથી શું પામી શકીશું એ બધા પામજો તો આજનો એમનો અને આપણો દિવસ સફળ રહેશે. જે બધાએ સમય કાઢ્યો છે, આવા વરસાદમાં આપણી આટલી હાજરી છે એ આપણને ઉગી નીકળશે. બરાબર? તો આપણે સૌ હવે શાંતિથી એમને સાંભળીશું.